કેમ છો મારા વાલા મિત્રો? તો આજે અમે આવી ગયા છીએ એક નવા વિડીયોની સાથે. મારી સાથે છે આલિયા એન્ડ રૂટીન. એ બે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ. પણ આપણે એ જોશું કે અમને ગુજરાતી આવડે છે કે હિન્દી આવડે છે. કારણ કે ઇંગ્લિશમાં તો બધું બહુ ચપડ કરતા હોય છે. પણ ક્યાંય કઈ વસ્તુ લેવા મોકલીએ એમને ખબર પડે છે કે નહીં, જરા જોઈએ આપણે. પહેલો સવાલ આપણો હશે આલિયાની સાથે. બેટા આલિયા, 87 ને ઇંગ્લિશમાં શું કહેવાય? મને ખબર છે 74. 74. મને ખબર છે. વેરી ગુડ. સરસ. મને ખબર છે કેટલા કહેવાય? 87. હે? 87. વેરી ગુડ. તમને કેમ નથી ખબર? તમે એ બે ઇંગ્લિશમાં ભણે છે, તમે પણ ભણો છો. ચલો બીજો સવાલ. 37 ને શું કહેવાય? સવાલ આની માટે છે. 83. વેરી ગુડ. અમારા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ શું કહેવાય બેટા? ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ બોલો. 37. હે, ગણીને કીધું ને? અચ્છા ચલો, હવે તારી માટે સવાલ, બરોબર છે? 82 એટલે શું? 52. 52. વેરી ગુડ. આ જુઓ અમારા ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ. વેરી ગુડ, વેરી ગુડ. તમને કેટલા કહેવાય? બોલો જલ્દી. 54. 54. વાહ, વેરી ગુડ. મેં શું પૂછ્યું તું? 82. 82. પેલા અમને તો ગુજરાતી એટલે આવડતું નથી, એ તો વાત બાકી છે. તો ઇન્ડિયન સવાલ જ નથી, આપણો પ્રશ્ન કરવો પણ નથી. નકર એમને કઈ ખબર જ નહીં પડે. તમે રહો છો ક્યાં? ગાંધીનગર. ગાંધીનગરમાં. ગાંધીનગર ક્યાં આવ્યું? ગુજરાતમાં. ગુજરાતમાં. ગુજરાતમાં કઈ લેંગ્વેજ યુઝ થાય છે? ગુજરાતી. તો ગુજરાતીમાં તમને કોઈ આંકડાની ખબર નથી પડતી? 1 થી 40. બેટા, ઇંગ્લિશમાં ભણો પણ ગુજરાતીમાં પણ શીખો, બરાબર છે? તો છોકરાઓ, હું તમને પણ કહું છું, ભલે તમને ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય પણ ગુજરાતી જાણવું જરૂરી છે. કારણ કે તમે જયારે બજારમાં નીકળશો ત્યારે દરેક માણસને, લારીવાળાને, ગલ્લાવાળાને, ઠેલાવાળાને દરેકને ઇંગ્લિશ નહીં આવડતું હોય અને તમને ગુજરાતી નહીં આવડતું હોય તો મોટી પ્રોબ્લેમ ઊભી થશે. એટલે ઇંગ્લિશની સાથે ગુજરાતી પણ શીખો. ગુજરાતી આપણે બોલીએ છીએ ખરા, પણ આંકડામાં ક્યાંક માર ખાઈએ છીએ. એટલા માટે નેક્સ્ટ ટાઈમ તમે ગમે ત્યાં જાઓ, પેલા ઘરેથી હોમવર્ક કરીને જાઓ અને થોડું થોડું ઘરે રોજ શીખતા રહો. ઓકે, મળીએ તો આગળ નવા વિડીયોમાં. બાય બાય.